પ્રકરણ બીજું પૂરું થયું, આપણું પ્રકરણ નંબર 3, અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગ. જો આમ તો આ ચેપ્ટર છે ને 8 ગુણનું ચેપ્ટર, કુલ ગુણ 8. એ વિભાગમાં એક પ્રશ્ન પૂછાશે, બી વિભાગમાં 2 પ્રશ્નો, આ એક MCQ પૂછાય, 2 હેતુલક્ષી પ્રશ્નો પૂછાય બેટા, એટલે 3 ગુણ થયા. સી વિભાગમાં એક પ્રશ્ન પૂછાય એટલે સી વિભાગ 2 ગુણનો હશે એટલે 3 ને 2 5 થયા. અને ડી વિભાગમાં એક શોર્ટ નોટ પૂછાય, એક શોર્ટ નોટ પૂછાય છે. ઈ વિભાગમાં એક પણ પ્રશ્ન પૂછાતો નથી. આપણી બ્લુ પ્રિન્ટ પ્રમાણે બેટા, ચેપ્ટરની બ્લુ પ્રિન્ટ પ્રમાણે 8 ગુણનું ચેપ્ટર છે. એ બિન સી બરાબર છે, અને ડી સુધી પૂછાય. આમાં ઈ વિભાગ એટલે 5 ગુણનો પ્રશ્ન પૂછાતો નથી. એક MCQ પૂછાય, 2 હેતુલક્ષી પ્રશ્નો પૂછાય, એક સી વિભાગમાં એટલે 2 ગુણનો એક પ્રશ્ન પૂછાય અને એક ટૂંક નોટ પૂછાય. ક્લિયર? અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ. સ્વતંત્રતા પહેલા જ આપણા ભારતમાં આઝાદી પહેલાં જ્ઞાતિ વ્યવસ્થા છે, અને જ્ઞાતિ વ્યવસ્થાને આ સામાજિક જે વ્યવસ્થા છે, આપણી વર્ણ વ્યવસ્થા છે, અને જ્ઞાતિના સામાજિક જે દરજ્જા છે, આને સમાજ વૈજ્ઞાનિકોએ સમજવા જરૂરી છે. એ એક નોર્મલ બાબત છે, સમાજશાસ્ત્રીએ સમજવું પડે, પણ વહીવટકર્તાઓએ પણ આને જાણવું જરૂરી છે. આપણે હાલ સ્વતંત્રતા પહેલાંથી એ સમયે જાણવું, અત્યારે પણ જાણવું જરૂરી છે. રાજકારણમાં પણ જાણવું જરૂરી છે, કઈ જ્ઞાતિ, કેટલી સંખ્યા, કઈ રીતનું છે એમને, કે આખી વ્યવસ્થાને સમજવી ને, ભારતીય સમાજને સમજવો હોય ને તો આ જ્ઞાતિ વ્યવસ્થાને સમજવી જરૂરી છે. આપણા ભારતમાં જે વર્ણ વ્યવસ્થા ને એમાંય પાછો કોટિક્રમ, આપણા સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે જે પછાત હતા એમને આપણે પછાત વર્ગો કયા, પછાત વર્ગ આ ચેપ્ટર જોવાનું છે. પછાત વર્ગોનું ચેપ્ટર છે બેટા. એમાં 3 સમૂહ આવે, એક અનુસૂચિત જાતિ, એક અનુસૂચિત જનજાતિ ને અન્ય પછાત વર્ગ. 3 સમૂહ આવે બેટા. આ પછાત વર્ગોમાં કોઈ એક જ જ્ઞાતિ કે સમૂહ નથી, કોઈ એક જ સમૂહ કે જાતિ કે વર્ગ નથી. જુદા વિભિન્ન દરજ્જાવાળા સમૂહો છે, જ્ઞાતિઓ છે, એ બધાને ભેગા કરીને એક સમૂહમાં કેવા સમૂહો હતા કે જે આપણા ભારતીય સમાજની અંદર સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે પછાત રહી ગયેલા એવા સમૂહો, એવી જ્ઞાતિઓનો સમાવેશ આની અંદર કર્યો, અને આખો એક જે જૂથ બન્યું, એક સમૂહ બન્યો, એના આપણે પછાત વર્ગો કયા છે. પછાત વર્ગોમાં 3 બાબતો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ. એમાં પહેલું આપણું અનુસૂચિત જાતિ બેટા જોઈ લઈએ. અનુસૂચિત જાતિ ફર્સ્ટ આપણો મેન ટોપિક. 3 શબ્દો સમજીએ એટલે ચેપ્ટર ઇઝ ક્લિયર. 3ને સમજવાના છે, 3ને ઓળખવાના છે. આપણા ભારતીય સમાજમાં જો જ્ઞાતિ વર્ણ વ્યવસ્થા, આપણી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, તમે 11માં જ્ઞાતિ અને લક્ષણો ને એ બધું ભણી ગયા છો બેટા, બરાબર છે ને? એમાંય પાછી આપણી જ્ઞાતિ વ્યવસ્થા છે ને. આ વર્ણ વ્યવસ્થા, જ્ઞાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થામાં જ્ઞાતિ વ્યવસ્થા, જ્ઞાતિ વ્યવસ્થામાં પણ અંતિમ સ્તરે જે આવતું હોય, અંતિમ સ્તરે જે આવે સમૂહો, એને આપણે આમ તો આપણા ભારતમાં એમના દલિતો એટલે કે અસ્પૃશ્ય દલિતો કહેવામાં આવતા, દલિતો કહેવાય. અંતિમ સ્તરે આવે છે, અસ્પૃશ્ય ગણ્યા છે, અસ્પૃશ્ય જ્ઞાતિઓ કહીએ આને, અસ્પૃશ્ય. વર્ણ વ્યવસ્થા એમાં જ્ઞાતિ વ્યવસ્થામાં જે અંતિમ સ્તરે આવે છે, છેલ્લા સ્તરે, એને આપણે આમ તો દલિતો કહેવામાં આવે છે, અસ્પૃશ્ય જ્ઞાતિઓ કહીએ. આપણા ભારતમાં જુદા જુદા વ્યક્તિએ એમને જુદા જુદા નામ આપ્યા. ગાંધીજીએ
હરિજન શબ્દ આપ્યો, હરિના જ ભગવાનના માણસ, હરિજન આપ્યો. કેટલાકે કચડાયેલો વર્ગ. જો જુદા જુદા નામ છે, પરીક્ષામાં પૂછાઈ શકે, કચડાયેલો વર્ગ છે એવું આપણા બંધારણે અનુસૂચિત આઝાદી પછી આપણા ભારતના બંધારણે અનુસૂચિત જાતિ એવું નામ આપ્યું. બેઝિક પાયાથી આ શબ્દને સમજી લેવાનો છે. ઓકે ને? આપણી જ્ઞાતિ વ્યવસ્થામાં દરેક છે ને ચડતા કે ઉતરતા ક્રમમાં દરેક જ્ઞાતિને ગોઠવેલી છે. જ્ઞાતિ છે જન્મના આધારે પ્રાપ્ત થાય છે, બરાબર છે? 11માં આગળ તમે આના વિશે ભણી ગયા છો. અંતિમ સ્તરે જે આવે છે ને એને દલિતો આપણે અસ્પૃશ્યો કહ્યા ને, યસ એને અસ્પૃશ્યતા. ખબર છે અસ્પૃશ્યતા કોને કહેવાય? આમ તો જુઓ ને, અસ્પૃશ્યતા એટલે અમુક જ્ઞાતિ કે સમૂહના સભ્યથી થતી આભડછેડ, એના પડછાયાથી, એના સ્પર્શથી કે અમુક અંતરથી થતી આભડછેડ, આને અસ્પૃશ્યતા કહેવામાં આવે છે. હેતુલક્ષી પ્રશ્ન છે બેટા, ધ્યાન આપજો. આપણે અનુસૂચિત જાતિ એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. અંતિમ સ્તરે જે સમાવિષ્ટ જે સમૂહો છે ને એ અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે ઓળખાતી, દલિતો તરીકે ઓળખાતા જુદા જુદા વ્યક્તિઓ. ગાંધીજીએ હરિજન શબ્દ આપ્યો, કેટલાકે કચડાયેલો વર્ગ. આપણા બંધારણે અનુસૂચિત જાતિ એવું નામ આપી દીધું. અનુસૂચિત જાતિને કોઈ એક સમૂહ નથી, કોઈ એક જ્ઞાતિ કે જાતિ નથી, રાઈટ ને? જુદા જુદા સમૂહો, જુદી જુદી જ્ઞાતિઓ કે જાતિઓનો સમૂહ એક ભેગો થયેલો છે, જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત રહી ગયા, આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હતા. અંતિમ સ્તરે જ્ઞાતિ વ્યવસ્થામાં આવતા આનો એક સમૂહ આખો એને એક સમૂહમાં મૂક્યા. સમૂહ એટલે કે એક વર્ગમાં મૂક્યા અને એની જે સૂચિ તૈયાર થઈ એને આપણે અનુસૂચિત જાતિ એવું નામ આપ્યું. જે કચડાયેલા હતા, જે દલિત હતા, જે અસ્પૃશ્ય ગણાતા હતા, જુદા જુદા સમાજોમાં જુદા જુદા જ્ઞાતિઓ વિભિન્ન હશે. કોઈ એક જ જાતિ, એક જ જ્ઞાતિ કે કોઈ એક જ સમૂહનો સમાવેશ નથી થતો. અલગ અલગ સમૂહો છે, અલગ અલગ દરજ્જાવાળા સમૂહો છે. આ બધાનો સમાવેશ જે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પછાત હતા, કચડાયેલો વર્ગ હતો, એનો એક વર્ગ બનાવી દીધો અને એની જે સૂચિ તૈયાર કરી એને આપણે અનુસૂચિત જાતિ કહ્યું છે. સૂચિમાં સમાવિષ્ટ, આ વર્ગમાં સમાવિષ્ટ સમૂહોને અનુસૂચિત જાતિ કહી. ભારતના જુદા જુદા રાજ્યોમાં દરેક રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જુદા જુદા સમૂહો વસવાટ કરે છે. કોઈ એક જ સમૂહ નથી, સમજાય છે? કોઈ એક જ જ્ઞાતિ નથી, કોઈ એક જ જાતિ નથી. દરેક જગ્યાએ જે પણ કચડાયેલો વર્ગ હતો, જે પણ દલિત વર્ગ હતો, જે પણ નિમ્ન સ્તરે આવતો, એ બધાને ભેગા કર્યા. કયા નિમ્ન સ્તરે આવતા? સામાજિક, શૈક્ષણિક, આર્થિક રીતે પછાત હતા. જ્ઞાતિ સામાજિક રીતે નિમ્ન સ્તરે, અંતિમ સ્તરે આવતા જ્ઞાતિ વ્યવસ્થામાં એમનો સમાવેશ આપણે આની અંદર કર્યો છે બંધારણે અનુસૂચિત જાતિ. એનું વર્ગીકરણ થોડું જોઈ લઈએ આપણે, એના વિશેની થોડી ચર્ચા કરી લઈએ, બરાબર છે ને? નિમ્ન દરજ્જો ગણાય છે, આ બધી ખબર. એમના કાર્યો, કામ કયા કરતા? તો વ્યવસાય. અનુસૂચિત જાતિ એના વ્યવસાય પણ જો ચામડાનું કામ, સફાઈ કામ અને વણાટ કામ. મુખ્ય અનુસૂચિત જાતિના એટલે કે અસ્પૃશ્ય જ્ઞાતિઓના મેન વ્યવસાયો જો ચામડાનું કામ, સફાઈ કામ અને વણાટ કામ. આનો પ્રોબ્લેમ ક્યાં કે આર્થિક વળતર આનું ઓછું મળે ને બેટા, આર્થિક વળતર ઓછું. આના કારણે શું આવક, એક તો કામે એવું છે અને પાછું એનું આર્થિક વળતર. દેશના વ્યક્તિઓ, એક જ દેશના વ્યક્તિઓ હોવા છતાં કેટલીક એમનામાં અસમર્થતાઓ, ભોગવવી પડતી,
એક જ દેશના છે, જે બીજાને મળે છે એમને એ માન ના મળ્યું, સામાજિક દરજ્જો ના મળ્યો, શિક્ષણ ના મળ્યું, આર્થિક પણ વળતર ઓછું મળતું આના કારણે. એટલે કે એક જ દેશના વ્યક્તિ હોવા છતાં એમનામાં અસમર્થતા એમને ભોગવવી પડતી, જેથી 1955માં આપણે અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન લાગુ પડવામાં ધ્યાન આપજો. આ ઉપરાંત આ કાનૂનના કારણે અસ્પૃશ્ય ગણતા એમના અસ્પૃશ્યતાનું દૂષણ આપણે 1955ના કાનૂન દ્વારા દૂર કર્યું. બરાબર છે ને? એક કલમ આવે છે 17 મુજબ, જોઈ લઈશું આગળ આપણે ચર્ચા કર. આ ઉપરાંત શું થયું? નવું શિક્ષણની વ્યવસ્થા, શિક્ષણમાં સુધારો થયો, નવું વ્યવસાયીકરણ થયું, નવા વ્યવસાયો આવ્યા. રાઈટ ને? ફેર પડ્યો છે, એમ નથી પડ્યો એવું નથી. નોકરીઓનું પ્રમાણ વધ્યું, નોકરીઓ વધી, રાઈટ ને? ઔદ્યોગિકરણ થયું, સંસ્કૃતિકરણ પશ્ચિમીકરણ થયું, શહેરીકરણ થયું. આ બધાના લીધે અનુસૂચિત જાતિના વ્યક્તિઓ સાથેના વ્યવહારોમાં પરિવર્તન આવ્યું. પહેલાં એમને અસ્પૃશ્ય ગણતા, પરંતુ શિક્ષણના કારણે એમને પણ શિક્ષણ મેળવ્યું, વ્યવસાયો નવા જે થયા એના કારણે વ્યવસાયોમાં જોડાયા, નોકરીઓની તક મળી, ઔદ્યોગિકરણ થયું, શહેરીકરણ થયું, પશ્ચિમીકરણ થયું. આ બધાના લીધે જાહેર વાહન વ્યવહાર એ પણ જરૂરી છે ને, જાહેર વાહન વ્યવહાર. આના લીધે શું થયું કે બધા સાથે ભળતા થયા અને બધાને મળતા થયા. ધીમે ધીમે જે અંતર હતું ને એ અંતર ઓછું થતું ગયું. એટલે કે આ પણ એમના વ્યવહારમાં પરિવર્તન આવતું ગયું. બરાબર છે ને? આના કારણે ધીમે ધીમે એમનામાં પ્રગતિ, એટલે કે વ્યવહારિક પરિવર્તન, જે દલિત ગણાતા હતા એમાં સુધારો, એને લોકો એક્સેપ્ટ કરતા થયા. અને એ પણ શિક્ષણના કારણે, નોકરીના કારણે, વ્યવસાયના કારણે એક પરિવર્તન આવ્યું. આમ તો જોવા જઈએ થોડું આપણે આમનું પ્રમાણ જોઈએ તો ભારતના લગભગ બધા રાજ્યોમાં છે, પણ કઈ જગ્યાએ નથી તો આ યાદ રાખવા જેવું છે. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર આઇલેન્ડ. યસ, અહીં એક પણ સભ્ય અનુસૂચિત જાતિનો નથી. બાકી તમામ રાજ્યોની અંદર, તમામ પ્રદેશોની અંદર અનુસૂચિત જાતિનો વ્યક્તિ છે. જો ને એમનું પ્રમાણિક ટેબલ આપેલું છે બેટા, 2011 આપણે સેન્સસ મુજબ. બરાબર છે? આપણે આખા ટેબલમાંથી 2 બાબતો યાદ રાખો ને, એક આખું રાખો તો બહુ બેસ્ટ. 1961 અને 2011 વર્ષ તમને આખું આપો. 1961, 1971, 1981 ને આખું ટેબલ આપ્યું છે વર્ષ. એમાં ભારતમાં પ્રમાણ અને ગુજરાતમાં પ્રમાણ 2 જુઓ ને, 2 ગુજરાત 2નું પ્રમાણ આપેલું. 1961માં ભારતમાં 14.64% એમની સંખ્યા હતી અને 2001માં 16.02 પ્રમાણ છે. કુલ વસ્તીના પ્રમાણમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ છે. કેટલું છે? 14.64 અને 2011માં 16.02 છે. ઓકે ને? અને ગુજરાતમાં જોવા જઈએ આપણે તો ગુજરાતમાં 6.33 હતું 1961માં અને 2011માં 7.10%. બરાબર છે? કુલ વસ્તીના પ્રમાણ છે. જો એમની વસ્તી જોઈએ, સ્ત્રી પુરુષ, એટલે કે એમનું કુલ પ્રમાણ જોઈએ ભારતમાં 2011 પ્રમાણે બેટા. જાણકારી માટેની વાત છે ને, આ હેતુલક્ષી માટેના પ્રશ્નો બની જાય છે. આ પ્રમાણે યાદ જુઓ. 1961માં સમગ્ર ભારતમાં જોઈએ તો 14.64 અને 2011માં 16.02. ગુજરાતમાં જોવા જઈએ તો 6.33 અને 7.10 છે.
1961માં 6.33, વધારો થયો 2011માં 7.10% કુલ વસ્તીના પ્રમાણ. ઓકે, જુઓ ને વસ્તી એમની આપણા ભારતમાં 2011ની ગણતરી પ્રમાણેનું છે, બરાબર છે ને. 1961થી કરી 1961માં એમની વસ્તી 166.6 મિલિયન લાખમાં હતી, બરાબર છે ને. 2011માં એમની વસ્તી 201.4 મિલિયન હતી અનુસૂચિત જાતિની. એટલે કે હજુ ફેરફાર સુધારો 20.8% જેટલો સુધારો એટલે વધારો થયો. એમાંય સ્ત્રીઓની સંખ્યામાં ઓછો વધારો થયો, પુરુષોનું પ્રમાણ વધારે છે. લિંગ પ્રમાણ તો સમગ્ર ભારતમાં આમાં એ રીતનું, એટલે કે 21% જેટલી વસ્તીનો વધારો થયો છે, 21% જેટલી સંખ્યાનો વધારો થયો એવું કહી શકાય આપણે ભારતમાં અનુસૂચિત જાતિનો. જો ને આપણે ભારતમાં હેતુલક્ષી બધા પ્રશ્નો છે. સૌથી વધારે ભારતની ચર્ચા છે. ભારતમાં સૌથી વધુ જો કોઈ જાતિની અનુસૂચિત જાતિમાં કોઈ સંખ્યા હોય તો એ જાતિ રોહિત જાતિ છે. રોહિત જાતિ અનુસૂચિત જાતિની જે સંખ્યા છે ને એના ચોથા ભાગની વસ્તી આ રોહિત જાતિની છે. ભારતમાં રાજ્યો જોવા જાય તો પંજાબમાં સૌથી વધારે કોઈ રાજ્યમાં હોય તે પંજાબમાં છે 31.9%. બસ. અને સૌથી ઓછું મિઝોરમમાં એમનું પ્રમાણ છે. મિઝોરમમાં 0.1%. ઓકે ને. 31.9%. સૌથી વધારે પંજાબમાં અને સૌથી ઓછું મિઝોરમમાં છે. આ ભારતની ચર્ચા કરી. ગુજરાતમાં જોવા જઈએ તો બેટા ગુજરાત સૌથી વધુ વસ્તી 4 જાતિની છે. 4 જાતિ ધ્યાન બાજુ 4 જાતિ. માહ્યાવંશી, વણકર. પહેલી બાબત માયાવંશી, વણકર, ભાંભી, રોહિત. ઓકે ને. વાલ્મીકી, મહેતર અને રૂખી 3. મેઘવાર અને મેઘવાળ. આ 4 બે ગુણમાં કંઈ નહીં પૂછાય તો આ 2 ગુણમાં પ્રશ્ન પૂછાશે. માયાવંશી, વણકર, ભાંભી, રોહિત, વાલ્મીકી, મહેતર, રૂખી અને મેઘવાળ. આ 4 જાતિઓ છે ને એનું પ્રમાણ ગુજરાતમાં સૌથી વધારે. અનુસૂચિત જાતિમાં પ્રમાણ એમનું સૌથી વધારે. ભારતમાં જોવા જઈએ તો રોહિત, રાજ્યોમાં જોવા જઈએ તો પંજાબમાં સૌથી વધારે, મિઝોરમમાં સૌથી ઓછું. પંજાબમાં કેટલું છે 31.9% અને મિઝોરમમાં છે 0.1%. અનુસૂચિત જાતિ આમ તો જુઓ ને આપણા ભારતના બંધારણ બન્યું, બંધારણની કેટલીક જોગવાઈઓ બરાબર છે ને. અને કલ્યાણ, એમના કલ્યાણ માટેના કેટલાક કાર્યક્રમો બન્યા. કલ્યાણ માટેના, વિકાસ માટેના જે કાર્યક્રમો બન્યા અને સ્વતંત્રતા બાદ આપણા ભારતમાં અનુસૂચિત જાતિ માટે વિશેષ બંધારણ બનાવ્યું. એમના ન્યાય મળે, અસ્પૃશ્યતાનું દૂષણ દૂર કર્યું, એમના માટે કલ્યાણની વિવિધ યોજનાઓ બનાવી, વિવિધ જોગવાઈઓ. અને આના જે પ્રયત્નો થયા આના લીધે પાછા આપણે સમાજ સુધારકોએ કાર્ય કર્યા છે ને. સમાજ સુધારકોએ કાર્ય, આ બધાના પ્રયત્નોના કારણે આપણી સ્તર રચનાની અંદર સુધારો થયો. એને એમના જીવનમાં સુધારો થયો. સ્તર રચનાનું જે માળખું હતું ને એમાં માળખામાં પરિવર્તન આવ્યું. અને આ પરિવર્તનનો લાભ લીધો ખરા. આ બધાએ લાભ લીધો અને એના કારણે આગળ વધ્યા છે. જરૂરી છે વિકાસ, જરૂરી છે.
આપણા ભારતમાં સંસ્કૃતિકરણ થયું, પશ્ચિમીકરણ થયું, બૌદ્ધ ધર્મ અંગીકાર થયો, અનામતની પ્રક્રિયા પ્રોસેસ થઈ, અનામતની પ્રથા દાખલ થઈ, નવી શિક્ષણ વ્યવસ્થા આવી, વ્યાવસાયિક પરિવર્તન આવ્યું, સ્વજાગૃતિ એમનામાં આવી. આ બધાના કારણે એમનામાં સ્વજાગૃતિ આવી ને, જેના કારણે એમના જીવનમાં એક બદલાવ આવ્યો અને આપણા સમાજમાં એક નવી ઓળખ અનુસૂચિત જાતિની ઊભી થઈ. આંદોલનો પણ થયા છે આના માટે, પરંતુ ધીમે ધીમે જે હાલાકી હતી, આપણા જે ભેદભાવો હતા બેટા, ઉચ્ચ અને નિમ્ન, આ ભેદભાવો શિક્ષણના કારણે, બંધારણના કારણે, કલ્યાણ યોજનાઓના કારણે, અનામત પ્રથાના કારણે, નવા શિક્ષણના કારણે, નવા વ્યવસાયોના કારણે, ઔદ્યોગિકરણના કારણે, શહેરીકરણના કારણે આ એક પરિવર્તન આવતું ગયું. અને પરિવર્તનના લીધે એમને હાલાકીમાંથી એમને એટલે કે જે તકલીફો હતી, જે મુશ્કેલીઓ હતી, એમાંથી એ મુશ્કેલીઓ ઓછી થતી ગઈ અને અન્ય સાથેના વ્યવહાર છે ને એ એટલે કે એ સંરચનામાં સુધારો થતો ગયો. એક નવી ઓળખ, અનુસૂચિત જાતિની નવી ઓળખની છે, એક નવી ઓળખ ઊભી થઈ. ધીમે ધીમે ભેદભાવો દૂર થયા અને હાલાકી તકલીફોમાંથી, શોષણમાંથી મુક્ત થયા. ઉત્કર્ષ તરફ, વિકાસ તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને સમાજના મુખ્ય પ્રવાહમાં ભળીને એક વિધાયક ઓળખ ઊભી થઈ રહી છે અનુસૂચિત જાતિની. ઓકે, જોઈએ અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ. જો કલમ નંબર યાદ રાખવાની, આ પરીક્ષામાં હેતુલક્ષીમાંથી ગમે તે એક કલમ તો આવશે જ. કલમ નંબર 14, જો કલમ 14, 15, 16, 17, 330, 332, 334 અને 146, કલમ નંબર 146 છે. પહેલી કલમ નંબર 14 કાયદા સમક્ષ સમાનતાની કલમ છે. કાયદા સમક્ષ સમાનતા. જો જ્ઞાતિના આધારે જે ઉચ્ચ નીચના ભેદભાવો હતા, પરંતુ કાયદા સામે દરેક વ્યક્તિ, કાયદા સમક્ષ દરેક સમાન છે, દરેકને સરખો કાયદો લાગુ પડે. યસ, કલમ નંબર 14 કાયદા સમક્ષ સમાનતાની. કલમ નંબર 15 યાદ રાખવાની જ બેટા, તમારે પરીક્ષામાં એક તો આવશે જ. જન્મના આધારે, જાતિના આધારે, ધર્મના આધારે, જ્ઞાતિના આધારે, ધર્મના આધારે, જન્મ સ્થળના આધારે, એટલે કે કોઈ પણ આધારે કરાતો ભેદભાવ નિષેધ છે. નિષેધ છે. કોઈ પણ જાતિના આધારે, ધર્મના આધારે હોય, એ જન્મ સ્થળના આધારે હોય, કોઈ જ્ઞાતિ છે એટલે એને નિમ્ન ગણવી, કાં તો એના જોડે બિહેવિયર એક ના ચાલે. સમાનતા છે એટલે કે એ ભેદભાવ, એના પર પ્રતિબંધ છે કલમ નંબર 15માં. ધ્યાન આ બાજુ કલમ નંબર 16 સમજવા જેવી કલમો છે બેટા. જાહેર જે નોકરીઓ છે, જાહેર નોકરીની તકોમાં સમાનતા, તકોમાં સમાનતા. પહેલાં અનુસૂચિત જાતિ અને જનજાતિને એમને નોકરીમાં તક નહોતી મળતી વધારે. કલમ બની આપણે કે નોકરીની તકોમાં, જાહેર નોકરીની તકોમાં સમાનતા બધાને મળવી જોઈએ એમ. કલમ નંબર 17 અસ્પૃશ્યતા નાબૂદી. અસ્પૃશ્યતાનું દૂષણ દૂર કર્યું એટલે કે અસ્પૃશ્યતા નાબૂદીની કલમ છે. આ કલમના આધારે જ 1955માં આપણે કાયદો બનાવ્યો બેટા, અસ્પૃશ્યતા નાબૂદીનો કાનૂન બનાવ્યો, એક્ટ બનાવ્યો. જો કોઈ આનો અસ્પૃશ્યતાનું આચરણ કરે છે ને, તો 1955ના અસ્પૃશ્યતા કાનૂનના આધારે એને સજા થઈ શકે છે, દંડ અને સજાની જોગવાઈ કરેલી છે. આ કલમ નંબર 17માં અસ્પૃશ્યતા નાબૂદીની કલમ ઉમેરીને એના આધારે કાયદો બને. તો બેટા કલમ નંબર 46, જો અનુસૂચિત જાતિ હોય, અનુસૂચિત જનજાતિ હોય, કાં તો અન્ય પછાત વર્ગ એટલે કે અન્ય નબળા વર્ગો, એમના શૈક્ષણિક અને આર્થિક
આજે શૈક્ષણિક અને આર્થિક હિતો છે ને એની અભિવૃદ્ધિની કલમ છે. શૈક્ષણિક અને આર્થિક હિતોની અભિવૃદ્ધિ એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગને એટલે કે નબળા વર્ગના જે છે એમને શિક્ષણ મળવું જોઈએ ને, આર્થિક એમના હિતો જળવાવા જોઈએ ને, અભિવૃદ્ધિ એટલે એનો વિકાસ થવો જોઈએ, એના માટેની કલમ નંબર 46. કલમ નંબર 330 બેટા, લોકસભાની અંદર અનુસૂચિત જાતિ, રાઈટ ને, જનજાતિ, અનુસૂચિત જનજાતિ એમના માટે અનામત બેઠકોની જોગવાઈ. કલમ નંબર 332, અનુસૂચિત રાજ્યસભામાં એટલે કે આપણી વિધાનસભા, રાજ્ય વિધાનસભા આપણી બેટા, બરાબર છે ને, વિધાનસભામાં અનુસૂચિત જાતિ જનજાતિ માટે અનામત બેઠકની જોગવાઈ. કલમ નંબર 334, કલમ નંબર 334, આ જે રાજકીય અનામત છે, રાજકીય અનામત સિત્તેર વર્ષ પછી એનો અંત, કલમ ઉમેરી દીધી. કલમ નંબર 334, કલમ નંબર 335, લાસ્ટ છેલ્લી કલમ બેટાની આપણી બુકમાં છે એટલી. કલમ નંબર 14, 15, 16, 17, 46, 330, 332, જાતિ જનજાતિ એમના માટે સેવા અને જગ્યાના દાવા, હક, જગ્યા માટેના એમના હક દાવાઓ, જગ્યા માટેના હક દાવાઓની કલમ. એમની કોઈ જગ્યા, કોઈ સ્થાન પડાવી ના લે, એમનો હક જે હોય તે યસ કાયદા કલમ 335, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એમને સેવા અને જગ્યા માટેના જે હક દાવા છે ને એની કલમ આપણી 335 છે. કલમ યાદ રાખવાની બેટા એક પરીક્ષામાં. જો આમાં હેતુલક્ષી વધારે છે, શોર્ટ નોટ તો ટૂંક નોંધ એક જ પૂછાવાની છે બેટા, એક જ ટૂંક નોંધ આવશે, બરાબર છે ને. પછી તો એટલે 3 ગુણ છે, બાકીના 5 ગુણ છે ને હેતુલક્ષી છે આ ચેપ્ટરમાંથી, એટલે હેતુલક્ષી કરવું ને એ જરૂરી છે બેટા. આ થઈ બંધારણીય જોગવાઈ. ફરીથી જોઈ લઈએ. કલમ નંબર 14, કાયદા સમક્ષ સમાનતા. કલમ નંબર 15, કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મ સ્થળના આધારે, લિંગના આધારે કરાતો ભેદભાવ છે એના, એટલે લિંગ એટલે સ્ત્રી છે પુરુષ છે, એના કોઈ પણના રીતે ભેદભાવ છે ને એ નિષેધ છે. કલમ નંબર 15. કલમ 16, જાહેર નોકરીઓમાં સમાન તક. કલમ નંબર 17, અસ્પૃશ્યતાની નાબૂદીની કલમ છે. કલમ નંબર 46, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોની અભિવૃદ્ધિની કલમ છે 46. કલમ નંબર 30, અનુસૂચિત જાતિ જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઈ. કલમ નંબર 32, વિધાનસભામાં અનુસૂચિત જાતિ જનજાતિ માટે અનામત બેઠકોની જોગવાઈ. કલમ નંબર 34, રાજકીય અનામત 70 વર્ષ પછી અંત. કલમ નંબર 335, અનુસૂચિત જાતિ જનજાતિ એમની સેવા અને જગ્યાઓ માટેના હક દાવાઓની આ કલમ છે. ઇઝી છે, યાદ. મોસ્ટ આઈએમપી 3 ગુણમાં પૂછાવા લાયક પ્રશ્ન છે યાર. અનુસૂચિત જાતિની કલ્યાણ યોજનાઓ જણાવો. અનુસૂચિત જાતિની, આમ તો ભારત સરકારે નહીં, આપણે ગુજરાત સરકારે અનુસૂચિત જાતિના કલ્યાણ અર્થે, એમના વિકાસ અર્થે, એમના ઉત્કર્ષ તરફ લઈ જવા માટે, એટલે ઉત્કર્ષ અર્થે કેટલીક યોજનાઓ બનાવી સહાય માટેની, એના વિશેની ચર્ચા છે. પહેલી શૈક્ષણિક યોજનાઓ જોઈ લઈએ બેટા. એમની શૈક્ષણિક યોજનાઓ, આર્થિક યોજનાઓ અને સામાજિક યોજનાઓ, 3 બાબતો હોય દરેકમાં બેટા. એમાં શૈક્ષણિક યોજના, આમ તો શાળામાં, પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મની યોજના છે. યુનિફોર્મ સરકાર દ્વારા આપવામાં આવે છે.
આમ તો આપણી બુકમાં યુનિફોર્મ જ લખ્યું પણ એકચ્યુઅલી 2 જોડી યુનિફોર્મ દર વર્ષે આપવામાં આવે છે. ઓકે ને, આ યુનિફોર્મની યોજના છે. અનુસૂચિત જાતિ માટે આશ્રમ શાળાઓ બનાવી છે. આશ્રમ શાળાઓની યોજનાઓ છે. એમના માટે હોસ્ટેલમાં કદાચ રહેવું હોય, બહાર હોય તો હોસ્ટેલમાં છાત્રાલય એની યોજના. શાળા ફી માફીની યોજના છે. ફી માફી, ફી નહીં. ઓકે ને, એની યોજના છે. નિઃશુલ્ક ભોજન, હોસ્ટેલમાં ક્યાંક બહાર રહેતો હોય કાં તો પણ તકલીફ, નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા છે. ભોજનની જો કે આ બધી હવે બધામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત બધા માટે છે આપણા ભારતમાં ને ગુજરાતમાં. પણ હાલ આપણે જોઈએ છે અનુસૂચિત જાતિની કલ્યાણ યોજનાઓ. ઓકે ને, એમના જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમને પ્રોત્સાહનની યોજના, પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરે છે. જે અનુસૂચિત જાતિમાં અસ્વચ્છ વ્યવસાયોમાં જોડાયેલા છે, અસ્વચ્છ વ્યવસાયમાં એવા વાલીઓના જે બાળકો છે એમના માટે શિષ્યવૃત્તિની, શિક્ષણ માટે એમના શિષ્યવૃત્તિની યોજના. જોકે શિષ્યવૃત્તિની યોજના બધા માટે છે, સિમ્પલ છે ને. ઓછા વ્યાજે લોનની યોજના છે. શિક્ષણ માટે ઓછા વ્યાજે લોન. વિદેશી તાલીમ માટે પ્રોત્સાહન માટેની યોજના. વિદેશી તાલીમ એના માટેની યોજના છે. આથી શૈક્ષણિક જુઓ ને, યુનિફોર્મ, આશ્રમ શાળા, છાત્રાલય, ફી માફીની યોજના, નિઃશુલ્ક ભોજન, તેજસ્વી બાળકોને પ્રોત્સાહન માટેની યોજના, અસ્વચ્છ વ્યવસાયમાં જોડાયેલા જે પેરેન્ટ્સ છે એમના બાળકો એટલે વાલીઓ એમના બાળકોના અભ્યાસ માટે શિષ્યવૃત્તિની યોજના, ઓછા વ્યાજે લોનની યોજના છે. લોન સહાયની યોજના. ઓકે ને, વિદેશી તાલીમ માટેની પ્રોત્સાહન માટે, વિદેશમાં જવું ઉચ્ચ અભ્યાસ માટે તો આપણી સરકાર છે, ભારત સરકાર અને ગુજરાત સરકાર સહાય કરે છે અને પ્રોત્સાહન પણ આપે છે. ઓકે ને, હવે આર્થિક બાબતો જોઈ લઈએ. આર્થિક યોજના, કલ્યાણ યોજનાઓની ચર્ચા છે કે એમનો ઉત્કર્ષ થાય, અનુસૂચિત જાતિનો. એના માટે આપણી ભારત સરકાર અને ગુજરાત સરકારે ખેડૂતોને સહાય કરવા માટે ખેડૂત સહાય લોન યોજના છે ને. લોન ખેડૂતોને ખેતી માટેની લોન આપવામાં આવે છે, ઓછા વ્યાજે છે. આમ તો નોર્મલ વ્યાજ લેવામાં આવે છે એના માટેની લોન. ખેડૂતો છે એમના તબીબો હોય, ડૉક્ટરો હોય, તબીબ એટલે ડૉક્ટર છે, વકીલ છે, એમને પોતાનો વ્યવસાય કરવો છે તો એના માટે લોન અને સહાય છે. ખેડૂતોને આપવામાં આવે છે. ઉદ્યોગો, લઘુ ઉદ્યોગોમાં લોન અને સહાય છે. લઘુ ઉદ્યોગ કોઈને કરવો છે તો ઉદ્યોગ માટે પણ લોન અને સહાયની યોજના માટે છે. લઘુ ઉદ્યોગો માટે, તબીબો, વકીલો માટે, મહિલાઓ માટે પણ સાહસિક, મહિલા સાહસિક ઉદ્યોગ, મહિલા ઉદ્યોગ સાહસિક હોય છે. મહિલાઓ જે ઉદ્યોગમાં સાહસ કરે છે પોતાનો ઉદ્યોગની સ્થાપના, એ નાનો હોય, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ હોય કાં તો મોટો ઉદ્યોગ હોય, એના માટે પ્રોત્સાહન માટે એમને સહાય કરવામાં આવે છે. આથી આર્થિક બાબતોની સામાજિક ચર્ચા કરી લઈએ. સામાજિક જો ફરીથી આર્થિક બાબતોમાં ખેડૂતોને લોન છે, લઘુ ઉદ્યોગો માટે લોન છે, તબીબ, વકીલો માટે લોન સહાયની યોજના, મહિલાઓ ઉદ્યોગ સાહસિક માટે પ્રોત્સાહન માટે સહાય, લોન સહાયની યોજના છે. આર્થિક સહાયની સામાજિક બાબતો માટે. આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન માટેની યોજના. આંતરજ્ઞાતીય લગ્ન, આમ તો આપણે 11માં ભણ્યા જ્ઞાતિના આંતરલગ્નનો નિયમ છે. આપણે દરેક જ્ઞાતિનો વ્યક્તિને, દરેક જ્ઞાતિનો આ નિયમ છે કે પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરવા, રાઈટ ને. પરંતુ જ્ઞાતિના
આંતરલગ્નના નિયમનો ભંગ કરીને થતા લગ્નો એને આંતરજ્ઞાતીય લગ્ન કહેવામાં આવે છે. આમાં પણ અનુસૂચિત જાતિનો વ્યક્તિ પોતાનાથી કોઈ અન્ય જ્ઞાતિ સાથે લગ્ન કરે તો એને સાથ અને સહકાર આપવામાં આવે છે. આમ તો આમાં છે નહીં, પણ 50,000 રૂપિયાની રોકડ સહાય પણ કરવામાં, એટલે પોતાનું આર્થિક, કારણ કે મુશ્કેલી જ્ઞાતિનો એક જ્ઞાતિનો વિરોધ થાય એટલે આંતરજ્ઞાતીય લગ્નોમાં પ્રોત્સાહનની યોજના છે. એના બાજુ સામાજિક લગ્ન માટે પણ પ્રોત્સાહનની યોજના છે. સમૂહ લગ્ન માટેની યોજનાઓ છે. આમ તો માય રમાબાઈ 7 ફેરા સમૂહ લગ્ન બુકમાં નથી આપી બેટા, પણ એમના માટેની માય રમાબાઈ 7 ફેરા સમૂહ લગ્ન યોજના છે. સરકાર દ્વારા આખું સમૂહ લગ્નનું ફ્રીમાં આયોજન કરવામાં આવે છે અને ગુજરાત સરકાર દ્વારા મામેરું પણ ભરવામાં આવે છે. કુંવરબાઈનું મામેરું, એવું આપણે એક યોજના બની છે. એટલે લગ્ન માટે સહાયની યોજના. જે ગરીબી રેખા નીચે જીવે છે એમને ઘર બાંધવા સહાય કરવામાં આવે છે. ઘર બાંધવા માટેની સહાય કરવામાં આવે છે. સમૂહ લગ્નો છે. સમૂહ વીમાનું પણ એને પણ પ્રોત્સાહન આપ્યું છે. એના માટેની યોજના છે સમૂહ વીમા યોજના. ઓકે ને. કોઈ કેટલીક આફતો જે આવી જાય છે, આફતોના સમયે પણ સહાય કરવામાં આવે છે. એના માટેની પણ યોજનાઓ છે. એટલે સામાજિક રીતે જો લગ્ન થાય, ઘર એને થઈ જાય, ઓકે ને, એનો વીમો થઈ જાય ને કોઈ આફત આવી જાય તો એ સમય સહાય થઈ, ટોટલી વાતો આવી ગઈ, ઓકે ને. એમાં આ સામાજિક બાબત છે ને. માણસના લગ્ન થાય, એનું ઘર હોય ને કોઈ મુશ્કેલી આવે તો એમાં એને સાથ અને સહકાર મળે, સામાજિક બાબત છે. એના માટેની આ યોજનાઓ છે. આંતરજ્ઞાતિ લગ્ન ને પ્રોત્સાહન આપવા, સમૂહ લગ્ન માટે પ્રોત્સાહન આપવા માટે, ગરીબી રેખા નીચે જીવતા હોય એમને ઘર બનાવવા માટે સહાય, સમૂહ વીમાને પ્રોત્સાહન આપવા માટેની જોગવાઈ છે. કેટલીક આફતોની અંદર સહાય કરવામાં આવે છે. આ થયું આપણા ચેપ્ટરમાં જે આપ્યું છે એ અનુસૂચિત જાતિ, એના વિશેની ટોટલી ચર્ચા. આવી ચર્ચા આપણે અનુસૂચિત જનજાતિની કરી લઈએ અને અન્ય પછાત વર્ગની કરી લઈશું, એટલે આપણું ચેપ્ટર ક્લિયર. ખબર પડે તો કહેજો, ફરીથી ચેક કરીશું, રિપીટ કરીશું. ક્યાંક મુશ્કેલી હશે તો જણાવજો મને. ઓકે, થેન્ક યુ, આભાર.